I'm Dr. Khyati Wadhe. Welcome back to my channel. In this video lecture, we are going to discuss Bhakt Kavi Narsingh Mehta University Junagadh BCom Semester 4 NEP 2020 Examination March-April 2025 Paper Solution. તો વિદ્યાર્થીઓ તમારું એઈસી ઇંગ્લિશ લેંગ્વેજ 4નું ગયા વર્ષનું એટલે કે માર્ચ એપ્રિલ 2025નું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું જે પેપર હતું એનું આજે આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ, જેથી કરીને આવનારી એક્ઝામનું તમારું પેપર કેવું રહેશે એનો તમને આઈડિયા મળશે. સ્ટુડન્ટ્સ, તમારું જે આવનારી એક્ઝામનું પેપર છે 25 માર્કનું રહેશે અને તમારે પાસ થવા માટે 9 માર્ક્સ લેવાના રહેશે અને આ એક્ઝામનો ટાઈમિંગ 1 કલાકનો રહેશે. તો આ તમારું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું બીકોમ સેમેસ્ટર 4નું ગયા વર્ષનું એટલે કે માર્ચ એપ્રિલ 2025નું પેપર છે, જે યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ્સ માટે લેવાયું હતું. અને આ પેપરનું આજે સોલ્યુશન કરશું એટલે તમને આઈડિયા મળશે કે ગયા વર્ષનું પેપર કેવું હતું અને આ વર્ષનું પેપર હવે કેવું આવશે. તો જોઈએ છે ફર્સ્ટ ક્વેશ્ચન. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એ ટેક્સ્ટમાંથી છે. 1 લાઇન ક્વેશ્ચન્સ તમને ટેક્સ્ટમાંથી પૂછાશે. આ અગાઉ પણ મેં મારા વિડીયોઝમાં ટેક્સ્ટ સેક્શન છે, ગ્રામર છે, કમ્પોઝિશન છે, મોડેલ પેપર્સ છે, એના વિડીયોઝ ઓલરેડી મેં શેર કરેલા છે. તો તમને બેઝિક ટેક્સ્ટ, ગ્રામર અને કમ્પોઝિશનમાં શું આવે છે ખ્યાલ હશે. હવે એ જે ટોપિક્સ છે કેટલા માર્ક્સના પૂછાશે એ આપણે જોવાના છે. તો અહીંયા છે ક્વેશ્ચન નંબર 1A, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન 1 લાઇન. તો હવે અહીંયા તમને 6 ક્વેશ્ચન આ રીતે એક એક વાક્યોના આપેલા રહેશે અને એ તમારી 3 સ્ટોરીમાંથી હશે અને એ તમને 6માંથી 4 તમારે એમાંથી લખવાના રહેશે અને એના 4 માર્ક્સ છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ વોઝ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કોણ હતા? તો આન્સર આવશે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ રિનોવ્ડ સાયન્ટિસ્ટ. તો એ ફોર્મર પ્રેસિડેન્ટ પણ હતા અને એક સારા સાયન્ટિસ્ટ પણ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ મેઇન થીમ ઓફ રામચંદ્ર ગુહાસ બુક ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ. રામચંદ્ર ગુહાની જે બુક છે ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ એની મેઇન થીમ શું છે? સો ધ આન્સર ઇઝ ધ મેઇન થીમ ઇઝ ધ રોલ એન્ડ ધ ઇમ્પેક્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન ઇન્ડિયન સોસાયટી. ભારતીય સમાજમાં અંગ્રેજી ભાષાનો રોલ શું છે અને એની અસર શું થઈ છે બીજી ભારતીય ભાષાઓ પર, તો એ એની મેઇન થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હુ વોઝ રોમેન રોલાન્ડ. રોમેન રોલાન્ડ કોણ હતા? તો આન્સર આવશે રોમેન રોલાન્ડ વોઝ અ ફ્રેન્ચ રાઇટર એન્ડ નોબેલ પ્રાઇઝ વિનર. રોમેન રોલાન્ડ છે ફ્રેન્ચ લેખક હતા અને નોબેલ પ્રાઇઝ વિનર હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ ડૉક્ટર કલામ ઓફન ડુ બિફોર સ્ટાર્ટિંગ હિઝ વર્ક. ડૉક્ટર કલામ છે એ પોતાનું વર્ક સ્ટાર્ટ કરતાં પહેલાં શું કરતા હતા? સો ધ આન્સર ઇઝ ડૉક્ટર કલામ ઓફન પ્રેડ બિફોર સ્ટાર્ટિંગ હિઝ વર્ક. ડૉક્ટર કલામ પોતાનું કાર્ય શરૂ કરતાં પહેલાં પ્રે કરતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, હાઉ ડીડ ઇંગ્લિશ અફેક્ટ ઇન્ડિયન કલ્ચર અકોર્ડિંગ ટુ ગુહા. રામચંદ્ર ગુહાના મત પ્રમાણે અંગ્રેજી ભાષાને કારણે ભારતીય સંસ્કૃતિ ઉપર શું અસર થઈ છે? સો ધ આન્સર ઇઝ ઇંગ્લિશ ઇન્ફ્લુઅન્સ્ડ ઇન્ડિયન કલ્ચર બાય કનેક્ટિંગ ઇટ ગ્લોબલી એન્ડ શેપિંગ એજ્યુકેશન. તો રામચંદ્ર ગુહા કહે છે કે ઇંગ્લિશ લેંગ્વેજ છે એ ઇન્ડિયન કલ્ચર ઉપર ખૂબ હાવી થઈ ગઈ છે અને ઇંગ્લિશ લેંગ્વેજ છે ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, ગ્લોબલી કનેક્ટેડ છે અને એને કારણે એજ્યુકેશન પણ અત્યારે દરેક લોકો જે છે ઇંગ્લિશમાં લેવા માગે છે, જેથી કરીને ઇન્ટરનેશનલી અને નેશનલી એ લોકો કનેક્ટ થઈ શકે. તો ઇન્ડિયન કલ્ચર ઉપર, ઇન્ડિયન લેંગ્વેજીસ ઉપર ઇંગ્લિશનું ઇન્ફ્લુઅન્સ અત્યારે વધારે છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ ઇન્ટરવ્યૂની અંદર, એક્ઝામ્સની અંદર, સિલેબસની અંદર ઇંગ્લિશ મીડિયમ જે છે જોવા મળે છે. ઇવન આપણે મોબાઈલની અંદર એપ્લિકેશન્સ અથવા તો ગૂગલ પર સર્ચ કરીએ છીએ તો આપણને ઇંગ્લિશ લેંગ્વેજ જ જોવા મળે છે. તો ઇંગ્લિશ છે ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, જેને કારણે ઇંગ્લિશનું અત્યારે ઇન્ફ્લુઅન્સ વધારે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, વોટ વોઝ ધ મેસેજ ઓફ સ્વામી વિવેકાનંદ એટ ધ વર્લ્ડ રિલિજન પાર્લિયામેન્ટ. સ્વામી વિવેકાનંદનો વર્લ્ડ રિલિજન ઓફ પાર્લિયામેન્ટ જ્યારે યોજાઈ હતી ત્યારે એનો મેસેજ શું છે? સો ધ આન્સર ઇઝ હી પ્રમોટેડ યુનિવર્સલ બ્રધરહુડ યુનિટી અમંગ રિલિજન્સ. તો સ્વામી વિવેકાનંદે જ્યારે વર્લ્ડ રિલિજન ઓફ પાર્લિયામેન્ટ માટે અમેરિકા જાય છે ત્યારે ભારતના બધા જ લોકો વચ્ચે એક યુનિટી જળવાઈ રહી, બધા જ લોકો પ્રેમ અને ભાઈચારાથી રહે અને કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ બધા જ ભેદભાવ ભૂલી અને બધા જ વ્યક્તિ માનવતાનો ધર્મ છે એ ફોલો કરી અને એકબીજા સાથે રહે. તો આ એનો મેઇન મેસેજ હતો. તો અહીંયા ક્વેશ્ચન નંબર 1A આપણે 6 ક્વેશ્ચન્સ જોયા છે. હવે જોઈએ છે ક્વેશ્ચન નંબર 1B. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ 2/3. હવે તમને ટેક્સ્ટના જે ક્વેશ્ચન આન્સર મેં તમને અગાઉ વિડીયોઝમાં કરાવેલા છે તો એ 3 સ્ટોરીમાંથી તમને
ટોટલ 3 ક્વેશ્ચન પૂછશે, એમાંથી તમારે 2 લખવાના છે. આ જે ક્વેશ્ચન છે એના માર્ક્સ 6 છે, એટલે કે એક ક્વેશ્ચનના 3 માર્ક છે. એટલે તમારે એક ક્વેશ્ચનનો આન્સર તમારે 3 થી 4 વાક્યોમાં આપવાનો રહેશે. મેક્સિમમ તમે 5 લાઇનનો અને મિનિમમ તમે 3 લાઇનનો આન્સર લખી શકો છો. તો આ ક્વેશ્ચન આન્સર ઓલરેડી આપણે ડિસ્કસ કર્યા છે, એટલે એના આન્સર્સ અત્યારે નથી જોઈતા. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વાય ડીડ ડૉક્ટર કલામ એન્કરેજ યંગ પીપલ ટુ બિલીવ ઇન પ્રેયર? ડૉક્ટર કલામ છે એ પ્રેયરમાં બિલીવ કરો એવું યંગ જનરેશનને શા માટે એન્કરેજ કરતા હતા? તો અહીં આન્સર જે છે મેં સ્ક્રીન ઉપર મૂકેલો છે, તમે જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડીડ સ્વામી વિવેકાનંદ ઇન્ફ્લુઅન્સ પીપલ ઇન વેસ્ટર્ન કન્ટ્રીઝ? સ્વામી વિવેકાનંદ જે છે એ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જ્યારે જાય છે ત્યારે લોકોને કઈ રીતે પોતે ઇન્ફ્લુઅન્સ કરે છે અથવા તો લોકોને કઈ રીતે મોટિવેટ કરે છે? તો એનો પણ આન્સર અહીંયા સ્ક્રીન પર આપેલો છે. આ દરેક ક્વેશ્ચન આપણે ડિટેલમાં સ્ટડી કરેલા છે, તો અત્યારે આપણે ડિટેલમાં નથી જોતા. થર્ડ ક્વેશ્ચન છે, વોટ મેડ ઇંગ્લિશ એન ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ ઇન ઇન્ડિયા? કઈ વસ્તુને કારણે ઇંગ્લિશ જે છે એ ભારતની અંદર એક મહત્ત્વની ભાષા બની ગઈ છે? તો એનો પણ આન્સર મેં અહીંયા આપેલો છે. તો હવે નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન નંબર 2A. તો આ રીતે તમારે ટેક્સ્ટના જે ક્વેશ્ચન આન્સર છે એ તમને વન લાઇન ક્વેશ્ચન્સ અને બ્રીફ ક્વેશ્ચન્સ 2 પ્રકારના પૂછાશે, તો એ ખાસ યાદ રાખજો. હવે તમને ડાયલોગ રાઇટિંગ પૂછાશે, તો એમાં તમને 3 અલગ અલગ સિચ્યુએશન્સ આપેલી હશે. અને ડાયલોગ રાઇટિંગનો જો વિડીયો તમે ન જોયેલો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં ઓલ વિડીયોઝની લિંક્સ આપેલી છે, તેમાં જઈને જોઈ લેજો. તો ડાયલોગ્સમાં તમારે કોલેજ છે, રેલવે સ્ટેશન છે, કાફે છે, બેંક છે, તો આ બધા તમને ટોપિક્સ આપેલા છે કે એ જગ્યાની કોઈ સિચ્યુએશન માટેનો તમને ડાયલોગ પૂછાશે. તો 3 તમને સિચ્યુએશન આપશે, એમાંથી તમારે કોઈ પણ 2 ઉપર ડાયલોગ બનાવવાના રહેશે અને એના 5 માર્ક્સ છે, એટલે કે એક ડાયલોગ બનાવવાનો 2.5 માર્ક્સ છે. તો તમારે 4 થી 5 લાઇનનો એક ડાયલોગ બનાવવાનો રહેશે. તો ફર્સ્ટ જોઈએ છે, પ્રણવ વિઝિટ્સ લાઇબ્રેરી ફોર ગેટિંગ બુક્સ ફોર હિઝ બીકોમ એક્ઝામ પ્રિપરેશન. હી આસ્ક લાઇબ્રેરિયન અબાઉટ બુક્સ એન્ડ લાઇબ્રેરિયન આન્સર્સ હિઝ ક્વેશ્ચન્સ. તો અહીં એક સિચ્યુએશન આપેલી છે કે પ્રણવ છે એ પોતાની બીકોમની એક્ઝામની પ્રિપરેશન માટે લાઇબ્રેરીમાં બુક્સ લેવા માટે જાય છે. એ લાઇબ્રેરિયન સાથે વાતચીત કરે છે બુક્સ રિલેટેડ, અને લાઇબ્રેરિયન છે એના ક્વેશ્ચનના આન્સર આપે છે. તો આ સિચ્યુએશનનો ડાયલોગ્સ આપણે આ રીતે બનાવવાનો રહેશે. તો અહીંયા સ્ક્રીન ઉપર મેં આપેલો છે, તો આ રીતે તમારે ડાયલોગ બનાવવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રવિ એન્ડ ઇમરાન આર ફ્રેન્ડ્સ. રવિ અને ઇમરાન બંને ફ્રેન્ડ છે. તે મીટ એટ કેફે એન્ડ ડિસ્કસ અબાઉટ ધ સમર વેકેશન પ્લાન્સ. બંને કેફેમાં મળે છે અને પોતાના સમર વેકેશનના પ્લાન્સ વચ્ચે ડિસ્કસ કરે છે. તો એનો પણ મેં સ્ક્રીન ઉપર ડાયલોગ મૂકેલો છે, તમે જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કલ્પેશ ઇઝ વિઝિટિંગ બેંક ફોર ઇન્ક્વાયરિંગ અબાઉટ ઇસ્યુઇંગ ન્યૂ પાસબુક પ્રોસેસ એઝ હી હેઝ લોસ્ટ ઇટ. હી આસ્ક મેનેજર રિગાર્ડિંગ ધીસ. હવે કલ્પેશ છે પોતાની ન્યૂ પાસબુક કઢાવવા માટેની પ્રોસેસ માટે બેંકે જાય છે, ઇન્ક્વાયરી કરે છે અને મેનેજર સાથે ચર્ચા કરે છે. તો આનો પણ આ ડાયલોગ જે છે મેં સ્ક્રીન ઉપર મૂકેલો છે, તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે 4 થી 5 લાઇનનો અને મિનિમમ 3 થી 4 લાઇનનો ડાયલોગ બનાવવાનો રહેશે. ઇંગ્લિશમાં બંને વ્યક્તિ કઈ રીતે વાતચીત કરે છે એ તમારે ઇંગ્લિશમાં બનાવવાનું રહેશે. તો આ તમારું જે ડાયલોગ રાઇટિંગ છે એ અહીંયા કમ્પ્લીટ થશે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 2B. રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. અહીંયા તમને એક પેસેજ આપવામાં આવશે, એક પેરેગ્રાફ આપવામાં આવશે. આ જે પેરેગ્રાફ છે ટોટલી અનસીન છે, તમે જોયેલો નહીં હોય એવો કોઈ પણ ઇઝી એક પેરેગ્રાફ હશે, તમારા લેવલનો જ. એસવાયમાં તમે છો તો એસવાયના લેવલનો જ એક પેરેગ્રાફ હશે, બહુ ડિફિકલ્ટ પણ નહીં હોય, બહુ ઇઝી પણ નહીં હોય, એટલે મીડિયમ એવરેજ પેરેગ્રાફ હશે. અને તમને નીચે ક્વેશ્ચન આન્સર માટે 5 ક્વેશ્ચન આપેલા છે. હવે એ 5 ક્વેશ્ચન આન્સર આપણે શોધવાના છે. હવે તમે મારો જો કોમ્પ્રિહેન્શન કઈ રીતે આપણે એટેમ્પ કરવું એનો વિડીયો ન જોયો તો એક વખત જોઈ લેજો, તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે કોમ્પ્રિહેન્શન અટેન્ડ કરી શકાય. તો આ કોમ્પ્રિહેન્શન એક એવો ટોપિક છે, એ માત્ર તમારી કોલેજ એક્ઝામ્સમાં નહીં પણ યુનિવર્સિટીની એક્ઝામ્સમાં પણ પૂછાશે, માસ્ટર ડિગ્રીમાં આવશો તો ત્યાં પણ પૂછાશે, અને તમે કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપરેશન કરતા હોય તો ત્યાં પણ આ ઇંગ્લિશ જે સેક્શન છે એની અંદર એક ટોપિક હશે. તો ખાસ યાદ રાખજો, સૌથી પહેલાં તમારે પેરેગ્રાફ નથી વાંચવાનો, તમારે સૌથી પહેલાં 5 ક્વેશ્ચન્સ વાંચવાના છે. 1-2 વાર તમે ક્વેશ્ચન વાંચી લ્યો અને પછી તમારે પેરેગ્રાફ વાંચવાનું સ્ટાર્ટ કરવાનું છે. તમારા માઇન્ડમાં ક્વેશ્ચન હશે એટલે તમે પેરેગ્રાફ એ રીતે વાંચશો કે તમને આ પ્રશ્નોના આન્સર તમારે પેરેગ્રાફમાંથી મેળવવાના છે. તો પેન્સિલ સાથે રાખજો, ટિક માર્ક કરતા જજો કે આ પહેલો ક્વેશ્ચન છે એનો આ લાઇનમાં આન્સર છે, સેકન્ડ ક્વેશ્ચન છે એનો આ લાઇનમાં આન્સર છે, થર્ડ, ફોર્થ, ફિફ્થ આ રીતે આન્સર્સ આવશે. તો અહીંયા તમને 5 ક્વેશ્ચન્સ આપેલા છે અને એક પેરેગ્રાફ આપેલો છે. એ ઇન્ડિયન જે એગ્રીકલ્ચર કન્ટ્રી છે એના પર એક પેસેજ છે. તો આપણે ડાયરેક્ટ સીધા ક્વેશ્ચન આન્સર જોઈએ છે.
તો પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ મેઇન મોડ ઓફ લિવિંગ ફોર ઇન્ડિયન પીપલ, કે ભારતના લોકો માટે એના જીવનનો મેઇન આધાર શું છે. તો અહીંયા આ પેરેગ્રાફમાંથી જ આન્સર મળશે. એગ્રીકલ્ચર ઇઝ ધ મેઇન મોડ ઓફ લિવિંગ ફોર મેની ઇન્ડિયન પીપલ, એટલે કે એગ્રીકલ્ચર જે છે, ખેતીવાડી જે છે એ ભારતના લોકો માટે જીવન નિર્વાહ માટેનો એક મુખ્ય આધાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે વાય આર ફાર્મર્સ ઇન હાર્ડ ટાઈમ્સ એટ પ્રેઝન્ટ, અત્યારે ખેડૂતો ખૂબ મુશ્કેલી શું કામ અનુભવી રહ્યા છે. સો ધ આન્સર ઇઝ ફાર્મર્સ ફેસ ડિફિકલ્ટીઝ ડ્યુ ટુ અનસર્ટેન પ્રાઇઝીસ, વેધર ઇશ્યુઝ એન્ડ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ. ખેડૂત જે છે એ અત્યારે જ્યારે પણ ખેતરમાં કંઈ વાવે છે તો ઘણી બધી મુશ્કેલીઓ ફેસ કરવી પડે છે. પહેલી વસ્તુ તો એ કે જેટલું પણ એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જેટલો ખર્ચ કર્યો છે એટલી પ્રાઇસ નથી મળતી. ઘણી વખત વેધર ઇશ્યુઝ હોઈ શકે છે કે શિયાળો છે અથવા તો ઉનાળો છે ને એમાં અચાનક ચોમાસું આવી જાય, વરસાદ આવી જાય, પાક ખરાબ થઈ જાય, તો એ પણ રીઝન હોઈ શકે. અને બીજું કે જ્યારે પણ પાક માટે બિયારણ લેવાનું હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ પણ ઘણા બધા નડતા હોય છે. તો આ બધી મુશ્કેલીઓ જે છે ફાર્મર્સ છે એ ફેસ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વાય ડુ ફાર્મર્સ બોરો મની, ફાર્મર્સ જે શા માટે પૈસા ઉછીના લે છે. સો ધ આન્સર ઇઝ ફાર્મર્સ બોરો મની ટુ મેનેજ ક્રોપ એક્સપેન્સીસ એન્ડ ફાઇનાન્શિયલ લોસીસ. ફાર્મર્સ બિયારણ લેવા માટે, ખેતીવાડી કરવા માટે અને પાક લણવા માટે આખી જે પ્રોસેસ છે એનો એક્સપેન્સ ચૂકવવા માટે, અને પ્લસ ઘણી વખત પ્રાઇઝીસ સારી ન મળે અથવા તો પાક ખરાબ થઈ ગયો કોઈ પણ વેધર ઇસ્યુઝને કારણે, તો એ ફાઇનાન્શિયલ લોસીસને કારણે એને પૈસાની જરૂર પડે છે અને એટલે જ સબસિડી કે લોન લે છે. નેક્સ્ટ આવે છે હાઉ ડઝ વેધર અફેક્ટ ફાર્મિંગ, વાતાવરણને કારણે ફાર્મિંગની અંદર શું નુકસાન થાય છે. સો ધ આન્સર ઇઝ વેધર અફેક્ટ્સ ફાર્મિંગ થ્રુ ડ્રોટ્સ, રેઇન્સ એન્ડ પેસ્ટ અટેક્સ. ડ્રાઉટ્સ એટલે કે ઘણી વખત દુષ્કાળ થતો હોય છે, ઘણી વખત અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતી હોય, ઘણીવાર પાણીની એટલી બધી ઘટ પડી જાય, ઘણી વખત ખૂબ વધારે પડતો વરસાદ થઈ જાય તો એને કારણે પણ ખેતરોમાં પાણી ભરાઈ જતા હોય છે, વધારે પડતો વરસાદ પડી જતો હોય અથવા તો વરસાદ બિલકુલ પડે જ નહીં. બીજું કે પેસ્ટ અટેક એટલે કે ઘણી વખત જ્યારે પણ પાક જ્યારે થતો હોય ત્યારે જીવાતો એની અંદર થઈ જતી હોય, દવાનો છંટકાવ કરવામાં આવે છે. તો આ બધા રીઝન્સને કારણે જે વેધર જે છે એ ફાર્મિંગમાં અફેક્ટ કરે છે. નેક્સ્ટ છે ગીવ સુટેબલ ટાઇટલ ટુ ધીસ પેરેગ્રાફ. હવે આ જે પેરેગ્રાફ છે એને તમે પ્રોપર ટાઇટલ આપો તો તમને આવો એક લાસ્ટ ક્વેશ્ચન પૂછી શકે. તો અહીંયા આપણે જે પેરેગ્રાફ છે ને ટાઇટલ આપી શકીએ પ્રોબ્લેમ્સ ફેસ્ડ બાય ઇન્ડિયન ફાર્મર્સ. તો આ રીતે તમે પેરેગ્રાફ તમે વાંચજો, તમારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે તમને જે ટાઇટલ યોગ્ય લાગે એ તમારે લખી દેવાનું છે. આ જે ક્વેશ્ચન્સ છે કોઈ ખાલી નથી છોડવાના. જે પણ ટાઇટલ્સ તમને તમારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે તમને લાગે કે આ આવું હોવું જોઈએ તો તમે એડ કરી શકો છો, પણ ક્વેશ્ચનનો આન્સર એમને અનઆન્સર્ડ ન રાખતા. તો હવે ક્વેશ્ચન નંબર 3 એ જોઈએ છે ચેન્જ ધ વોઇસ. તો તમને એક્ટિવ પેસિવ વોઇસ જે છે એમાં તમને 3 સેન્ટેન્સ આપેલા હશે, એના 3 આન્સર લખવાના છે. એક્ટિવ પેસિવ વોઇસનો વિડીયો પણ મેં મારા જે કોર્સ સેક્શન છે મારી ચેનલ પર એમાં મૂકેલો છે, તો જો ખ્યાલ ન હોય તો જોઈ લેજો. તો અહીંયા છે મેહુલ હેઝ જસ્ટ રિટન માય કોટ. તો આ એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ છે, આપણે એનું પેસિવ કરવાનું છે તો પેસિવ થશે માય કોટ હેઝ જસ્ટ બીન રિટન બાય મેહુલ. નેક્સ્ટ આવે છે અમેરિકન પ્રેસિડન્ટ ડિલિવર્ડ અ સ્પીચ એટ વ્હાઇટ હાઉસ. તો એનું પેસિવ વોઇસ થશે અ સ્પીચ વોઝ ડિલિવર્ડ એટ વ્હાઇટ હાઉસ બાય ધ અમેરિકન પ્રેસિડન્ટ. નેક્સ્ટ આવે છે વી વિલ સબમિટ અવર અસાઇનમેન્ટ્સ ઓન મંડે. તો અહીંયા એનું પેસિવ થશે અવર અસાઇનમેન્ટ્સ વિલ બી સબમિટેડ ઓન મંડે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 તમને કન્ફ્યુઝિંગ વર્ડ્સ અથવા તો સ્પેલિંગ મિસ્ટેકવાળો એક ટોપિક છે, તો એના માટેની 2 ખાલી જગ્યા પૂછશે અને આ 2 ખાલી જગ્યામાં તમને કાઉન્સમાં ખાલી જગ્યાના એન્ડમાં તમને 3 ઓપ્શન આપેલા હશે અથવા તો 2 ઓપ્શન આપેલા હશે. તો એમાંથી તમારે કરેક્ટ સ્પેલિંગ ચૂઝ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. હવે અહીંયા સેન્ટેન્સ છે સો મી યોર બ્લેન્ક. હવે અહીંયા રિસિપ્ટ અને રિસિપ્ટ 3 સ્પેલિંગ આપેલા છે, એમાંથી સાચો સ્પેલિંગ કયો છે. તો અહીંયા જે સાચો સ્પેલિંગ છે પહેલો છે RECEIPT, રિસિપ્ટ એટલે કે કોઈ પણ રિસિપ્ટ, જેમ કે તમારી એક્ઝામ્સની રિસિપ્ટ હોય છે એ રીતે પરચું આપણે કહી શકીએ. નેક્સ્ટ છે પ્લીઝ ટેક બ્લેન્ક ફ્રોમ યોર જોબ ટુ રિકવર ફ્રોમ યોર ઇન્જરી. તો અહીંયા એવું છે કે તમને ઇન્જરી થઈ છે, તમારું એક્સિડન્ટ થયું છે, તો જોબમાંથી તમે થોડો બ્રેક લઈ લો. તો બ્રેકના અહીંયા 2 સ્પેલિંગ છે BREAK અને BRAKE. તો અહીંયા પહેલું બ્રેક છે એ થોડો સમય આરામ કરવા માટેનો છે અને બીજું છે બ્રેક એ ગાડીની બ્રેક. તો અહીંયા ગાડીની બ્રેકની વાત નથી કરી, આપણે રેસ્ટ કરવાની વાત છે. તો અહીંયા પહેલું બ્રેક આવે છે BREAK.
તો સ્ટુડન્ટ્સ આપણે અહીંયા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું બીકોમ સેમેસ્ટર 4નું માર્ચ એપ્રિલ 2025નું પેપર સોલ્યુશન આપણે કર્યું છે. દરેક ક્વેશ્ચનના તમને કરેક્ટ આન્સર આપ્યા છે. તો આઈ હોપ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે તમારી આવનારી એક્ઝામનું પેપર કેવું રહેશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને તમારા દરેક સેમેસ્ટરમાં ઇંગ્લિશ સબ્જેક્ટના જે વિડીયોઝ છે એનું મટીરિયલ, અપડેટ્સ અને નોટ્સ છે તમને મળતી રહેશે. અને જો નોટિફિકેશન ઓન કરેલું હશે તો મારા વિડીયોઝની અપડેટ્સ પણ મળી જશે. બીજું કે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સની લિંક આપેલી છે, તો હું ત્યાં મારું નોટ્સ છે, અપડેટ્સ છે અથવા તો મટીરિયલ છે શેર કરતી હોઉં છું. તો એ પણ તમે ફોલો કરી દેજો, જેથી કરીને તમને મળતું રહે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ એન્ડ થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.